ક્યાં જાઓ છો તમે? મારે થોડું કામ હતું. શેનું કામ? કે પછી કોઈને કંઈક પહોંચાડવાનું છે? ના ના, એવું તો કોઈ કામ નથી. એવું નથી એ સારી વાત છે, પણ આ થેલીમાં શું છે? આમાં આમાં કપડાં છે. કપડાં? હા, મેં નહોતું કહ્યું તમને કે એક ગરીબ છોકરી છે જેને કપડાં જોઈએ છે, એટલે હું એને કપડાં આપવા માટે જઈ રહી છું. અમે કઈ રીતે માની લઈએ? એમાં હીરા પણ હોઈ શકે છે ને? એટલે તમે મારી પર શંકા કરો છો? હું આ ઘરની મોટી વહુ છું. જો મારા પર શંકા જઈ શકે છે તો તમારા પર શંકા જાય એમાં નવાઈ શું? આમાં શંકા કરવા જેવું કંઈ જ નથી. તો પછી બતાવો ને કપડા. તમારે આ કપડાં જોવા છે? હા તો ઇન્દુબેન, આમાં જો બીજું કશું નથી તો બતાવવામાં વાંધો શું છે તમને? મોટી બા, જો એ કપડાની થેલી ન બતાવે ને તો સાબિત થઈ જશે કે હીરાની ચોરી એમણે જ કરી છે. તમે સાચા છો તો બતાવતા કેમ નથી? બતાવો ને કે આમાં શું છે. આમાં અનાયતાના કપડાં છે. જો ઘરવાળા જોઈ જશે ને તો મારે અનાયતાનો જીવ લેવો પડશે. હવે તું નક્કી કર, બતાડું કે ના બતાડું? બતાડું? બતાડું. ઇન્દુબેન, તમે બતાવો છો કે નહીં? નહીં તો સાબિત થઈ જશે કે હીરાનું પેકેટ અહીંયા છે. આ રહ્યા હીરા. સરગમ, આ હીરા તારી પાસે ક્યાંથી આવે? આ નીચે પડેલું મળ્યું. અમે બહારથી આવતા હતા ને ત્યારે આ દેખાયું. હા, સાચી વાત છે. મેં કદાચ ઉતાવળમાં ભૂલથી બારી ઉપર પેકેટ મૂક્યું હશે હીરાનું અને ત્યાંથી પડી ગયું હશે. ચિરાગ, તારી સાથે તો બેટા ભૂલમાં થયું છે, પણ મારી ઉપર તો જાણી જોઈને શંકા કરવામાં આવી છે. જોઈ લીધું ને તમે બધાએ? હીરાનું પેકેટ મેં ચોરી નથી કર્યું. મારી જીભ ભલે કડવી છે પણ મેં ચોરી નથી કરી. લજ્જા વહુ, ઇન્દુબેન, તમારે પણ ક્યાંક કંઈક જવું હતું ને? તમે જઈ શકો છો. હા, મારે તો એમાંય મોડું થાય છે. તમે બધા પણ પોતપોતાના કામે લાગો. હા પપ્પા, હું અસ્થિઓ લઈને નીકળી ગયો છું. હમણાં 1 કલાકમાં પહોંચી જઈશ. તમે ચિંતા ના કરો.
શું શોધે છે? મારો ફોન ક્યાંય દેખાતો જ નથી. શાંતિથી શોધ, મળી જશે. મેં તો પલંગ ઉપર મૂક્યો હતો ને, તો ચાર્જિંગમાં કોણે મૂક્યો? મારા ને ધ્વનિતના આવા ફોટોસ કોણે મોકલ્યા? શું થયું? આજો, રાત્રે હું તને મલમપટ્ટી કરી રહી હતી ને, એના કોઈ આવા ફોટોસ પાડીને મને મોકલ્યા છે. નંબર કોનો છે? શાહુકાર. બીજું કોણ હોય? અચ્છા, એટલે તને આખા ગામમાં બદનામ કરતો ફરે છે. ધ્વનિ, સરગમ. બોલો મેરી આંટી. ધ્વનિત, લજ્જા ભાભી અયાનના મનમાં તારા અને રૂપ વચ્ચે કંઈ ચાલી રહ્યું છે એવી ગેરસમજણ ઊભી કરવા માંગે છે. શું? હા, અરે પણ મીરા આંટી, આ ફોટોમાં રૂપ છે જ નહીં, આમાં સરગમ છે. ધ્વનિત, મને તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને રૂપ ઉપર પણ વિશ્વાસ છે, પણ લજ્જા ભાભીને અયાન માટે બહુ જ ગુસ્સો છે. અને તું તો જાણે છે ને લજ્જા ભાભીને, એ પોતાના મનનું ધાર્યું કરવા માટે કઈ હદ સુધી જઈ શકે છે. ધ્વનિત, મને લાગે છે કે તારે અયાન પાસે જઈ અને આ ગેરસમજણ દૂર કરવી પડશે, નહીં તો આ શંકાનું બીજ વટવૃક્ષ બની જશે. તો હવે મને સમજાયું કે અયાન ધ્વનિતને ગુસ્સેથી કેમ જોઈ રહ્યો હતો. રિક્ષા 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 પેલી રિક્ષાનો પીછો કરો ને. ચલો 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 ચલો. ઇન્દુ આંટી અનાયતા પાસે ગયા છે. તી પાસે? હા, ખરેખર મને બહુ જ ચિંતા થઈ રહી છે. મને પણ. મને નથી લાગતું કે ઇન્દુ આંટી એમની ઈચ્છા પૂરી થાય પહેલા આપણને દી સુધી પહોંચવા દે. આપણે મમ્મી અને મીરા કાકી વચ્ચે બહુ જ મોટો ઝઘડો કરાવવો પડશે. જો ઝઘડો નહીં કરાવીએ ને, આપણે અનાયતા સુધી નહીં પહોંચી શકીએ. એટલે જ આપણે બંને વચ્ચે ઝઘડો કરાવીશું તો જ ઇન્દુ આંટી આપણને અનાયતા સુધી લઈ જશે. આપણે કેવી દુવિધામાં ફસાઈ ગયા છે કે આપણે પોતાના જ લોકોનું અહિત કરવું પડે છે, એ પણ પોતાના જ લોકોના હિત માટે. આપણે કંઈ નથી કર્યું તો પણ બંને વચ્ચે ગેરસમજ તો પેદા થઈ જ ગઈ છે ને. પણ હવે એ બંને વચ્ચેની ગેરસમજ વધે એવું કંઈક કરવું પડશે. આપણે બંને વચ્ચે જે આગ લાગી છે એમાં ઘી પુરવવાનું કામ કરવું પડશે આપણે, તો જ આપણે અનાયતા સુધી પહોંચી શકીશું. આપણે એવા મજબૂર થઈ ગયા છીએ. સાચી વાત છે સરગમ, આપણે નથી ઈચ્છતા તો પણ આ બધું કરવું પડે છે. તમે બસ હિંમત રાખો. એકવાર આપણે અનાયતા સુધી પહોંચી જઈશું ને, પછી આપણે ઇન્દુ આંટીને જોઈ લઈશું. હું પણ એ જ રાહ જોઈ રહ્યો છું. બસ તો હવે તમે સુરત જવાની તૈયારી કરો અને લજ્જા આંટીને કહો કે તમે આ જ્વેલરી એક્ઝિબિશન માટે બહુ જ એક્સાઇટેડ છો. સરગમ, ઘરમાં આટલું ટેન્શન છે, હું ત્યાં કેવી રીતે જઈ શકું? તમારે ખાલી સુરત જવાની તૈયારી કરવાનું નાટક કરવાનું છે. પછી શું કરવું એ આપણે જોઈ લઈશું. આ એટલે કરવાનું છે કે લજ્જા આંટી અને મીરા આંટી વચ્ચેની પ્રોબ્લેમ વધે અને આ ઇન્દુ આંટીને શાંતિ થાય. તને ઘર યાદ નથી આવતું? આવે જ ને, કેમ ના આવે? બેટા, ઘણા દિવસો થઈ ગયા, તું આવી જા ઘરે પાછી. તારા વિના નથી ગમતું. મીરા કાકી, હું મારા જ ઘરમાંથી પારકાની જેમ બહાર છું, અને એનું કારણ કોણ છે? પેલો અયાન. જ્યાં સુધી અયાન ત્યાં છે ત્યાં સુધી મને આવવાની ઈચ્છા નથી. લાવ ને મીરાને મળતી આવું. મારાથી થોડું વધારે જ બોલાઈ ગયું છે. જે થઈ ગયું એને બદલી નથી શકાતું બેટા. બધું જ ભૂલીને જીવનમાં આગળ વધવું પડે છે. અને ગમે તેમ તોય એ તારો ભાઈ છે. તમે બંને જણા એક લોહી છો. ભાઈ? હું ક્યારે પણ એને મારો ભાઈ નહીં માનું, અને ઝવેરી પરિવારનો સભ્ય તો નહીં જ બનવા દો. જીત નહીં કર બેટા.
તારી મમ્મી જેવી નહીં થા. મોટી પા પાસેથી કંઈક શીખ. જે જતું કરવામાં મજા છે ને એ પકડી રાખવામાં નહીં. બસ મીરા, આજ સાંભળવાનું બાકી રહી ગયું તું મારે. તે મારી વિરુદ્ધ મારી દીકરીને ચડાવવાની શરૂઆત પણ કરી દીધી. અચ્છા ભાભી, તમને લાગે છે કે આવું કંઈ હું કરી શકું? જે ના લાગતું હોય ને એ જ બધું કરી શકે. મેં કંઈ જ નથી કર્યું. અને મેં સાંભળ્યું એ ખોટું? અરે હું તારી સાથે વાત કરવા આવી રહી હતી અને તું છે તે મારા વિશે જ બોલી રહી છે. મારા કહેવાનો અર્થ એ નહોતો. એનો અર્થ શું હતો ને એ હું બરાબર સમજુ છું. તું મારા સંતાનોને દૂર કરવા ઈચ્છે છે, મારી પરીને ચડાવે છે. મેં પરીને કંઈ જ નથી કહ્યું. અમારા સંતાનો એ મારા કંઈ નથી. ના, નથી. એ મારા બાળકો છે. અને તારા બાળકો તો છે જ ક્યાં? પોતાના બાળકોને તો સંભાળી નથી શકી અને મારા બાળકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. અચ્છા, શું ખરેખર અનાયતા જીવતી હશે? ઇન્દુબેને એને અહીંયા પૂરીને રાખી હશે? સત્ય શું હશે? હલો, અયાન હજી સુધી પહોંચ્યો નથી. શું? અયાન હજી સુધી પહોંચ્યો નથી? પણ એ તો ક્યારનો નીકળી ગયો છે. હજી સુધી કેમ નહીં પહોંચ્યો હોય? અયાન હજુ સુધી પહોંચ્યો નથી? સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે ઇન્દુબેન અહીંયા કેમ આવ્યા છે ને થેલીમાં જે કપડાં લાવ્યા છે કોના માટે લાવ્યા છે. આખરે આ ઘરમાં ચાલી શું રહ્યું છે? તમે કહેતા હતા તમારા મેડમ કપડાં લઈને આવે છે. ક્યાં છે તમારા મેડમ? મેડમ આવતા હશે. આવતા હશે પણ ક્યારે? જો મારાથી આ બધું સહન નથી થતું. કેટલા દિવસથી આ એક ને એક કપડાં પહેર્યા છે. હવે તો આ કપડામાંથી પણ વાસ આવે છે. મને અત્યારે ને અત્યારે બીજા કપડાં આપ. મારાથી આ બધું સહન નથી થતું. હાલે હટ, ચલ જા, કપડાં બદલી લે અને હવે વધારે અવાજ નહીં કરતી. તને જેટલા રૂપિયા આપ્યા છે ને એટલા રૂપિયામાં આખી જિંદગી તારે આ જ કપડાં પહેરી રાખવા પડે ને તો એ ડીલ ખોટી નથી. અને આજે જે કર્યું છે ને એ કર્યું. હવે ફરીવાર નહીં કરતી, નહીંતર તારા જેવી મને 1000 છોકરીઓ મળી જશે અને એની પાછળ મારે આટલા રૂપિયા પણ નહીં ખર્ચવા પડે. તું માત્ર અનાયતાના કપડાં પહેરે છે, અનાયતા નથી તો. ચલ જા, કપડાં બદલ. હાલ.
તમે લોકો આટલા ભેગા થઈને એક છોકરીને કંટ્રોલમાં નથી રાખી શકતા? સોરી મેડમ. એક મિનિટ. જો ઇન્દુબેનને ખબર પડી ગઈ કે મને આ જગ્યાની જાણ થઈ ગઈ છે તો એ પોતાની જગ્યા બદલી નાખશે. તો પછી હું સરગમ અને ચિરાગને અહીંયા કેવી રીતે લઈને આવી શકીશ? મારે સરગમ અને ચિરાગની મદદ લેવી પડશે. મીરા કાકી, મમ્મી આગ્રહ કરી રહી છે કે હું જ્વેલરી એક્ઝિબિશનમાં જાઉં, પણ મારે અહીંયા કામ છે તો હું એક્ઝિબિશનમાં નહીં જઈ શકું. તો મીરા કાકી, તમે ચંદન કાકાને કહેશો કે એક્ઝિબિશનમાં જાય? ચિરાગ, હું પણ એમ જ વિચારતી હતી કે તારા કાકા એક્ઝિબિશનમાં જાય, પણ તારા કાકા એવું ઈચ્છે છે કે તું ત્યાં જાય. તું ત્યાં જઈશ તો તને ઘણી બધી તકો મળશે, સારી સારી વ્યક્તિઓની ઓળખાણ થશે. અરે અહીંયાનું કામ શું છે, તારા કાકા જોઈ લેશે. લજ્જા ભાભી પણ એવું જ કહેતા હતા ને. પણ કાકી, હું જ ત્યાં નથી જવા માંગતો, કેમ કે મારે અહીંયા જે કામ છે ને એમાં મારી હાજરી જરૂરી છે. અને જો હું ત્યાં ગયો ને તો પણ મારું મન તો અહીંયા જ રહેશે. અને લજ્જા ભાભીનું શું? એ પણ એવું જ ઈચ્છે છે ને કે તું ત્યાં જાય. કાકી, મને એ જ નથી સમજાતું કે મમ્મી કેમ મને આટલો બધો આગ્રહ કરી રહી છે કે હું એક્ઝિબિશનમાં જાઉં. લજ્જા ભાભીએ સૌથી પહેલા ખોટું બોલીને ચિરાગના કાકાને અહીંયા બોલાવ્યા, એટલે એમના મનમાં એ જ ચાલી રહ્યું હતું કે ચિરાગના કાકા અહીંયા રહે અને ચિરાગ ત્યાં જાય, અને ચિરાગને જો ત્યાં નથી જવું તો પણ એને ત્યાં મોકલવા માંગે છે. ઠીક છે બેટા, તારે અહીંયા રહેવું હોય તો તું અહીંયા રહે, અને તું જાય કે તારા કાકા જાય, વાત તો એક જ છે ને. અને બિઝનેસ પણ આપણો જ છે ને. હા, એ તો છે. ચાલ, તું કહે છે ને તો હવે હું તારા કાકાને સમજાવીશ કે એક્ઝિબિશનમાં જઈ આવ. બસ. રૂપ, હા, આઈ એમ સોરી. તમે કેમ સોરી કહો છો? તને મારા કારણે આટલી બધી તકલીફ ભોગવવી પડી, અને હું તારી વ્યવસ્થિત રીતે માફી પણ ના માંગી શક્યો. ના, પણ એમાં તમારો કંઈ વાંક હતો જ નહીં. હતો. તે મને ના પાડી હતી કે આપણે પાછું નથી જવાનું. હા, કારણ કે મને ખબર હતી કે સાવકાર એવો જ છે. સાવકાર બહુ ગંદી રમત રમી રહ્યો છે. ગંદી રમત? હા, સાવકારને આવા પ્રયત્નો છે જેથી મારા અને સરગમના વચ્ચે ઝઘડા થાય. એને એવા ફોટો ક્લિક કરીને સરગમના મોબાઈલ પર મોકલ્યા છે જેથી એને એવું લાગે કે તારા અને મારા વચ્ચે કંઈક. પણ એ વાતથી અજાણ છે કે સરગમે જ તારી સાડી પહેરી હતી. ધ્વનિત, એણે જે કર્યું એ, પણ તમારા અને મારા મનમાં કોઈ જ ખોટ નથી એ વાત આપણે તો જાણીએ જ છીએ ને. એ ખરું, પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આ વાતથી આયનના મનમાં કોઈ પણ ગેરસમજણ ના થવી જોઈએ. આયન આવે એટલે મારે એની સાથે પણ વાત કરવી છે. એનો અર્થ એમ કે આયનના મનમાં મારા અને ધ્વનિત વચ્ચે કંઈક ચાલી રહ્યું છે એવી ગેરસમજણ છે, એટલા માટે જ મારી સાથે એવું વર્તન કરી રહ્યા હતા. અચ્છા, એટલે તમે અયાનના મનમાં ગેરસમજણ ઊભી કરવા માંગતા હતા, એમ જ ને? તું કહેવા શું માંગે છે? હું સમજી નહીં. લજ્જા આંટી,
તમે જાણીને પણ અજાણ બની રહ્યા છો. તમને ખબર છે કે હું શેના વિશે વાત કરી રહી છું. મારે બસ એટલું જાણવું છે કે તમે આવું શું કામ કર્યું? તમે મારો ફોન લઈને અયાન પાસે ગયા હતા. તને કોણે કહ્યું? મને મીરા આંટી કહ્યું કે તમે મારો ફોન લઈને મારા ફોનમાં જે ફોટોઝ છે એ અયાનને બતાવવા ગયા હતા.